હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ઉનાળામાં આઈસ ગોલાનું સેવન મોટા પ્રમાણમાં કરતા હોય છે। ત્યારે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં આઈસ ગોલાનું વેચાણકર્તાઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું। ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરીને અલગ અલગ તે સ્થળ પર તપાસ કરી નમૂનાઓ લેવાયા હતા। હાલ નમૂનાને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જગદીશ સાળુંકે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ ગોળાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવેલી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી। ત્યાંથી ક્રીમ, સિરપ, બરફ, આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા છે અને પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ્ટ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવ્યા છે। જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।